કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને અપમાનિત કરવાના હીન પ્રયાસને વખોડી આવેદનપત્ર બહાર પાડ્યું હતું. વલ્લભીપુર ખાતે મોક્ષ રથના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પર પાટીદાર યુવાને બૂથ ફેંકી અપમાન કરવાના પગલે વિવિધ સંગઠનો, ભાજપના કાર્યકર્તાઓ અને પાટીદાર સમાજે આ ઘટનાને વખોડી હતી અને આ પ્રકારના બનાવને અંજામ આપવા નવલોહિયા યુવાનોને ઉશ્કેરી મેલી મુરાદ સાથે દોરી સંસાર કરતા વિકૃત માનસિકતા ધરાવતા લોકોને ખુલ્લા પાડવા સહિતના પ્રશ્ને શુક્રવારે પાલિતાણામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, પટેલ સમાજ અને બુદ્ધિજીવી નાગરિકોએ મૌન રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પણ અમુક માણસો દ્વારા આ પ્રોગ્રામોમાં કોઈ પણ સંજોગે અડખીલરૂપ થાય છે અને ખોટા પ્રયત્નો કરીને બદનામી મળતી એવું કરે છે, તો અમારી મજાકીય રીતે ફિટ કરવામાં આવે એવી દરેક સમાજના લોકોની માંગે છે. જે આ ઘટના વલ્લભીપુરમાં બની, જે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા આપણા જે કેન્દ્રીય મંત્રી છે એમાં જે બૂટ સંપૂર્ણનો ઘા કર્યો એને અમે વખોડીએ છીએ સમાજ વતી. અને આવા આવારા તત્વો હોય, નકામા તત્વો હોય એને વહેલી તકે જેલ ભેગા કરી એને જેલ ભેગા કરવા જોઈએ. તો આવા કોઈ પણ મિટિંગો થાય કે આવી સરકારી પ્રોગ્રામ થાય એની અંદર આવા તત્વો જે કરતા હોય એને ખરેખર જેલ કરીને જેલ ભેગા કરવા જોઈએ. સમાજ તોડવાના ધંધા હવે બંધ કરે તો બસ છે. સમાજ બધો એક જ છે. 10% લોકો હોય એને કોંગ્રેસ પ્રેરિત છે. આ બધું કોંગ્રેસ વાળા પડદા પાછળ રહેશે અને પછીથી આ બધાને આગળ પટેલ સમાજના અમુક તત્વો ન સમજે, અણઆવડત વાળા હોય એ જ આ કરે છે. બાકી પટેલ સમાજ 90%, 91% બધો આપણે ભાજપ પક્ષારી છે અને રહેવાનો છે અને રહેશે. ત્યારે શનિવારે સમસ્ત પટેલ સમાજ, સામાજિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનોએ આ હુમલા પાછળના મુખ્ય ભેજાદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરતું કલેક્ટર હર્ષદભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આઝાદી પછી સૌ પ્રથમવાર ભાવનગર જિલ્લાને રાજ્યસભામાં મનસુખભાઈ માંડવિયા મારફત લોક પ્રતિનિધિ તરીકે એમના મૂકવામાં આવ્યા છે. વલ્લભીપુરની અંદર આજે એમની ગ્રાન્ટમાંથી મોક્ષ રથના લોકાર્પણ કાર્યક્રમમાં એના ઉપર જે જૂતા ફેંકવામાં આવ્યા છે એ વિકૃત માનસની વ્યક્તિને એના હિસાબે એને વખોડી કાઢવા માટે આજે ભાવનગરની સમગ્ર જનતાએ જુદી જુદી સંસ્થાઓ અને જુદા જુદા સંગઠનોએ જુદી જુદી જાતિઓના પ્રતિનિધિઓએ રેલી સ્વરૂપે આજે અહીંયા આવીને કલેક્ટરને આવેદનપત્ર આવ્યું છે.